નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં પડી રહેલા વરસાદને કારણે થઈને નવરાત્રિના રંગમાં ભંગ ઊભો થશે। અમદાવાદના 200થી પણ વધારે પાર્ટી પ્લોટમાં કાદવ કિચડથી ખદબદી રહ્યા છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં હાલ પાણી ભરાયેલા જોવા મળ્યા છે, જેને કારણે થઈને ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો છે। ગરબા આયોજકોનું માનવું છે કે જો હમણાં ઉગાડ નહીં નીકળે તો પ્રથમ 2 નોરતે ગરબા ગ્રાઉન્ડ ઉપર નેટ અથવા તો કાર્પેટનું ફ્લોરિંગ કરવું પડશે। હાલ પરિસ્થિતિ એવી છે કે જો વરસાદ પડશે તો કાદવ કિચડ વધશે। છેલ્લા 1 અઠવાડિયાથી સર્જાયેલા વરસાદી માહોલને લઈને આ વર્ષે 50થી પણ વધારે જગ્યા ઉપર પ્રી નવરાત્રી ગરબાના કાર્યક્રમો રદ થયા છે। વરસાદની સ્થિતિમાં શું કરવું અને કેવી રીતે તૈયારીઓ કરવી તેની મથામણમાં ગરબા આયોજકો હાલ લાગેલા છે। આ વર્ષે 5 વાગ્યા સુધીની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે, ત્યારે જો વરસાદ પડશે તો આયોજકો તેમજ રોકાણકારોને કરોડોનું નુકસાન થશે। રાજ્યમાં ચાલી રહેલા વરસાદી માહોલના કારણે થઈને આ વખતે ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાનો છે, કારણ કે અમદાવાદ શહેરની અંદર 200થી પણ વધારે પાર્ટી પ્લોટની અંદર કાદવ કિચડ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે વરસાદ વરસ્યો છે ત્યારબાદ અત્યારે હાલ જીએમડીસી ગ્રાઉન્ડના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। અહીંયા દર વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે ને અત્યારે હાલ પણ આ વર્ષે પણ તેનું આયોજન છે। ત્યારે આપ જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક ગરબા આયોજકો જે છે તે લોકો માટે થઈને આ વખતની જે નવરાત્રી જે છે તે પડકારજનક બનવાની છે, કારણ કે હજુ સુધી ઉઘાડ નીકળ્યો નથી, જેના કારણે થઈને આપ જોઈ શકો છો કે આજે ફ્લોર જોવા મળી રહ્યો છે કાદવ કિચડથી તરબતર હોય તેવું જોવા મળી રહ્યું છે। જો ઉઘાડ નહીં નીકળે તો આ ગ્રાઉન્ડ પર તે લોકોને નેટ અથવા તો કાર્પેટનું ફ્લોરિંગ પાથરવું પડશે। જો વાત કરવામાં આવે તો આ વરસાદ પણ પહેલા બીજા અને ત્રીજા નોરતે પણ ભારે વરસાદની જે પ્રમાણે આગાહી હવામાન વિભાગે કરી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે જે ખેલૈયાઓ છે તે લોકોને કાદવથી ખદબદતા ગ્રાઉન્ડની અંદર ગરબા કરવા પડશે। ત્યારે આ જીએમડીસી ગ્રાઉન્ડના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જેમાં આપ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં અત્યારે હાલ ગ્રાઉન્ડની અંદર કાદવ કિચડ જોવા મળી રહ્યો છે। વરસાદી પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને તંત્ર દ્વારા અત્યારે હાલ આ બધી વસ્તુ જે છે તેને સાફ સફાઈ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે। પરંતુ જો વાત કરવામાં આવે તો હજુ પણ જેવો વરસાદ પડશે તો આ પ્રકારની જ પરિસ્થિતિ રહેશે, તો ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે। જો ખાસ વાત કરવામાં આવે તો જે આયોજકો જે છે તે લોકોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે વરસાદી પાણી ઓસર્યા નથી અને આ પાર્ટી પ્લોટ આપ જે જોઈ શકો છો, આ જીએમડીસી પ્લોટ જે છે તે કાદવ કિચડથી ખરબાળેલો જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ આપ જોઈ શકો કે સ્ટેજનું જે કામ છે તે ચાલી રહ્યું છે। દર વર્ષે અહીંયા વાઇબ્રન્ટ નવરાત્રિનું આયોજન થતું હોય છે ને આ વર્ષે પણ ગુજરાત ટુરિઝમ દ્વારા વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે હવે નવરાત્રિને ગણતરીના દિવસો જ રહ્યા છે અને 3થી 4 દિવસ બાકી છે। ત્યારે હજુ પણ આજે આખું ગ્રાઉન્ડ જે છે જીએમડીસી ગ્રાઉન્ડ, ત્યાં વરસાદી પાણી ઓસર્યા નથી, એટલે ક્યાંક આયોજકો જે છે તેમની ચિંતામાં વધારો થયો છે અને જો આજે અને કાલે પણ જો વરસાદ પડશે તો તે લોકોએ કરેલો આટલો જે ખર્ચો જે છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક પાણી ફરશે અને જો વાત કરવામાં આવે તો જે ખેલૈયાઓ છે તે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થશે અને તે લોકોના રંગમાં ભંગ પણ પડશે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।